સરકાર વિજય રૂપાણીએ રાજકોટથી મહત્વપૂર્ણ નિવેદન અને જાહેરાત કરી છે। જી હા દર્શક મિત્રો, વર્ગ 3 ના કર્મચારીઓને 2 BHK ના મકાન આપવામાં આવશે। વર્ગ 3 ના પોલીસ કર્મીને મકાન આપવામાં આવશે તેવું સીએમ વિજય રૂપાણીનું કહેવું છે। મહત્વપૂર્ણ જાહેરાત કહી શકાય। ચોક્કસથી વર્ગ 3 ના કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર। પહેલા 1 BHK ફ્લેટ મળતા હતા, હવે સરકાર કર્મચારીઓને જે વિચાર કરે છે તે રજૂ કર્યો રૂપાણીએ અને તેમાં તેમણે કીધું કે મહત્વપૂર્ણ નિવેદન તમને વાત કરી, વર્ગ 3 ના કર્મચારીઓને 2 BHK ના મકાન આપવામાં આવશે। તો ચોક્કસથી વર્ગ 3 ના કર્મચારીઓ માટે, પોલીસ કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના, ખુશીના સમાચાર છે। અગાઉ આપણે બતાવી દઈએ, પહેલા 1 BHK ફ્લેટ મળતા હતા, પરંતુ હાલ 2 BHK હવે આપવામાં આવશે। વર્ગ 3 ના કર્મચારીઓ માટે ખૂબ ખુશીના સમાચાર। केंद्र सरकार तमाम कर्मचारी, रेलवे, इनकम टैक्स, ત્યાર પછી એજી આ બધા કર્મચારીઓને આ લાભ, આ પાછળ ઉભા બધા કર્મચારી લાગે છે, આ બધા કર્મચારીઓને એ લાભ મળશે અને એ લોકો પોતાના મકાનો, પોતાની મિલકત એ જો 10 થી 15 વર્ષ સુધીમાં બદલી લેશે તો કોઈ પણ કામગીરી કરવી પડશે। 15 થી 20 વર્ષનો બદલવો હશે તો 50% પ્રીમિયમ ભરવું પડશે અને 20 થી 25 વર્ષમાં બદલવો હશે તો 25% પ્રીમિયમ અને 25 વર્ષ પછી ગમે ત્યારે 0 પ્રીમિયમ ફી એ બધા કેન્દ્રના કર્મચારીઓને આ લાભ મળશે અને સાથે સાથે તો બીજા એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે, આપને બતાવી દઈએ। ફી નિયમનને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, રાજકોટમાં સીએમ વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે સ્કૂલો ફી વધુ લેતી હશે તો સમિતિમાં હિયરિંગ કરવામાં આવશે। જી હા, જે સમિતિ રચવામાં આવશે તેની વાત કરી, વધારે ફી લેવાશે તો પરત કરાવાશે તેવું સીએમ વિજય રૂપાણીનું કહેવું છે। અને આ સાથે જ વર્ગ 3 ના કર્મચારીઓને BHK ના મકાન આપવાની પણ તેમને જાહેરાત કરી છે। એટલે કે કહી શકાય સંયુક્ત કુટુંબની ભાવના જળવાય તે જરૂરી છે તેવું વિજય રૂપાણીનું કહેવું છે। સરકાર કર્મચારીઓનો વિચાર કરી છે તેવું પણ તેમનું કહેવું હતું। એટલે ટૂંકમાં એક વાત તો સ્પષ્ટ છે કે વિજય રૂપાણી હવે ધીરે ધીરે વધારે એક્શનમાં આવી ગયા છે અને ગુજરાતના તમામ જગ્યા કે જ્યાં હજુ પણ પ્રશ્નાર્થ ઉભા છે તેને સોલ્વ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે। સીએમ વિજય રૂપાણીની આજે ખૂબ મહત્વપૂર્ણ આ જાહેરાત કહી શકાય। એક બાજુથી વર્ગ 3 ના કર્મચારીઓ માટે 2 BHK ના ફ્લેટની વાત કરી, તો બીજી બાજુ જે ફીને લઈને છેલ્લા કેટલાક સમયથી સંચાલકો અને વાલી મંડળ સામસામે આવતા સંઘર્ષ ચાલતો હતો, તેને લઈને પણ તેમણે ટિપ્પણી કરીને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે જે શાળાઓ વધુ ફી લેશે ત્યાંથી હિયરિંગ કરવામાં આવશે સમિતિ દ્વારા અને ફીને પરત કરવામાં આવશે।